કેશોદના અજાબરોણ પર આજે જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની પૂરા કદની મૂર્તિના અનાવરણ નિમિત્તે ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. ધારાસભ્ય દેવાભાઈ માલમ અને વિવિધ સાધુ સંતોની ઉપસ્થિતિમાં સામૈયા અને શોભાયાત્રા બાદ ધર્મસભા યોજાઈ હતી. બપોરે 12 વાગે ગંગનાથ મહાદેવ મંદિર સામે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શ્રી રામાનંદી જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર હિન્દુ સમાજના લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. હું મહામંડળેશ્વર સુખરામદાસ બાપુ ખાકીમડી રામજી મંદિર મેંદરડાથી આજે કેશોદમાં આવીને ખૂબ મને ગૌરવ મહેસૂસ થાય છે. જ્યારે કેશોદ સિટીની અંદર અમારા આજે જગતગુરુ ભગવાનની પ્રતિમાના અનાવરણ થઈ ગયું છે અને પ્રતિમાના અનાવરણ અમારા જે રામાનંદી સાધુ સમાજ છે ગુજરાત સૌરાષ્ટ્રના આ બધાને સાથે રાખીને અમારા જે કેશોદના એમએલએ શ્રી છે, અમારા જૂનાગઢ જિલ્લાના જે અમારા પ્રમુખ શ્રી છે, આખું જૂનાગઢ જિલ્લાના ચંદુભાઈ મકવાણા સાહેબ, એવી રીતે મેહુલભાઈ ગુંડલિયાભાઈ છે. જે મેહુલભાઈ ગુંડલિયાએ આજે અમારા કેશોદ માટે કામ કર્યા છે. અમે સમસ્ત મેહુલભાઈની ટીમને, દેવાભાઈની ટીમને અમે ખૂબ અમે સાધુવાદ આપીએ છીએ. આજે તારીખ 9/1/2026ની શુભ શરૂઆતમાં અમે સાધુવાદ આપીએ છીએ અને અમે ભગવાન શ્રી રામજીને, ભગવાન શ્રી જગતગુરુ ભગવાનને ચરણોમાં પ્રાર્થના. જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ. શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો. જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ.